તો જય માતાજી મિત્રો, હું આજે નવી ચેલેન્જ લઈને આવી છું। તો આજે ચેલેન્જમાં છે પાલ્યો પાડવાની, પણ આજ છે થોડું અલગ પાલ્યો પાડવાનું। જેમ કે આજ આપણે એક બાટલી છે અને ટેબલ ઉપર ઊભી કરેલી પાલ્યો, અને લોબીથી થોડું દૂરથી આપણે દેવાનું હોય ને પાલ્યો ગોઠવેલી છે એને પાડવાની છે। તો આપણે જોઈએ ચેલેન્જમાં। અને આપણે તો મિત્રો આપણે રેહ ચિરાગને 3 ટાઈ આવવાનું, બધાને 3 ટાઈ આવશે। તો ચિરાગ નાખ દે। હા એક ટાઈ તો મિત્રો એને ખાલી જો, હવે બીજો ટાઈ આવશે। બીજો ટાઈ તો નાખ ચિરાગ બીજો ટાઈ। હા બીજો ટાઈ પણ મિત્રો ખાલી જો, બીજા તું ના બોલી તો નાખ ત્રીજો ટાઈ। તારે નાખ। હા મિત્રો ત્રીજો ટાઈ પણ ખાલી જો, હવે આવશે બીજા નંબરનો વારો। તો વિશાલનો બીજો નંબર આવ્યો, તો વિશાલ દેહેડ। તો મિત્રો ના પડી અને જો ટેબલે અટશે ને પડશે ને તો નહીં ગણાય। અને મિત્રો વાયરો વધારે એટલે પડી જાય, પડ કરે તો પાલ્યો પાડીએ। હવે જેટલી પડી આપણે ગણી લઈએ મિત્રો। આના વિશાલના પડી હતી 14 ને 100 ઊભી હતી, એટલે હવે ત્રીજો વારો વાંચીનો રાઉન્ડ તો આપણે ધ્યાન કહેવાય નાખીશું દે। ફેરથી મિત્રો એને દઈ દીધી, આપણે એ ગણી લઈએ જેટલી હે ઊભી અને જેટલી ટેબલ ઉપર પડી હે। તો મિત્રો આપણા વિશાલના બધી જઈને પડી હતી 27 પાલ્યો, 2 રાઉન્ડ 2 જણ લીધું હતું એટલે 2 જણની ગણી એટલે 27 પાલ્યો પડી હતી, અને એક નતો અડ્યો। અને હવે આવ્યો રાહુલનો વારો, તો રાહુલ દેહ તો દે રાહુલ। તો મિત્રો એક ટાઈ ખાલી છે ને બીજો વારો આવ્યો હોય તો મિત્રો બીજો ટાઈ પણ ખાલી ગયો હોય। તો મિત્રો હવે રાહુલનો આવ્યો છે ત્રીજો રાઉન્ડ, તો રાહુલ દેહ। મિત્રો રાહુલનો ત્રીજો ટાઈ પણ ખાલી ગયો, હવે વારો આવે મારો, તો હું જઉં દેવા। તો મિત્રો હવે હું જઉં, આ જો એક ખાલી ગયો, એક ખાલી ગયો છે મિત્રો। બીજો ખાલી ગયો, બીજો મિત્રો ટાઈ ખાલી ગયો। આવો જોઈએ મિત્રો આપણે પડી પાલ્યો, હવે જોઈ લઈએ કેટલી મારો પડ્યો। તો મિત્રો આપણે જીતવા પહેલો નંબર છે વિશાલ ને બીજો નંબર છે મારો। તો આ વિશાલને ચોકલેટ આલ દઈએ અને કેવડો મારો તો આપણે હાલ મેલ દેવાય। અને મિત્રો આવા નવા ચેલેન્જો આવશે, તમે જોતા રહેજો। આ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારા ચેનલને। તો બીજા વિડીયોમાં મળીએ।